વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ તાલુકાના નાહિયર ગામ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત. પૌત્રોની નજર સામે દાદાનું મોત, 6 મુસાફરો ઇજાગ્રસ્ત. આમોદ તાલુકામાં આવેલા નાહિયર ગામ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. નાહિયર નજીક પેટ્રોલ પંપ પાસે જ એક પેસેન્જર રિક્ષા અને બાઇક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા જંબુસર રૂટ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવા વાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા તેઓના પૌત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેઓની ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર દાદા પૌત્ર રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને પણ માથા તેમજ હાથપગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે ગંભીર રીતે ઘાયલ જયંતિભાઈ વસાવાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હાલમાં અન્ય ઇજાગ્રસ્ત મુસાફરો સારવાર હેઠળ છે. તેઓની સ્થિતિ પર તબીબી દેખરેખ રાખી રહ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી સર્જાયો તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલેજ ટાઇમ્સ, ભરૂચ.